ધોરાજીમાં ભાજપના લોકસભાના ઉમેદવાર વિરુદ્ધ પોસ્ટર લગાડવામાં આવ્યા છે અને ઉમેદવારની છબી ખરડાય તેવા પ્રયાસો કર્યા છે. આથી આચારસંહિતાનો ભંગ થયો હોવાથી પોરબંદર ભાજપ દ્વારા ચૂંટણી પંચને ફરિયાદ કરાઈ છે. ધોરાજીના કેટલાક વિસ્તારમાં મનસુખ માંડવિયા વિરુદ્ધ પોસ્ટર લાગ્યા છે. સ્થાનિક ઉમેદવારને મત આપવાની માંગ સાથે અલગ અલગ વિસ્તારમાં પોસ્ટર લાગ્યા છે, જેને કારણે રાજકારણ ગરમાયું છે અને આ પોસ્ટર બાબતે રાજકીય યુદ્ધ શરૂ થયું છે. આ અનુસંધાને પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા તેમજ લીગલ સેલના વડા એડવોકેટ કેતનભાઈ દાણીએ કલેક્ટર અને ચૂંટણી આયોગ સમક્ષ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ધોરાજીમાં વિવિધ સ્થળોએ ભાજપના ઉમેદવારને નુકસાન અને હરીફ ઉમેદવારને ફાયદો થાય એ રીતના શબ્દ પ્રયોગો કરીને ભાજપના ઉમેદવારોની પ્રતિષ્ઠા ઓછી થાય તેવો પ્રયાસ કરીને આદર્શ આચારસંહિતા અને તેની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કર્યો છે. આ બેનરમાં લખાયેલા વાક્યોથી ઉમેદવારની પ્રતિષ્ઠા ઉપરાંત સામાજિક સૌહાર્દને ગંભીર અસર ઉપરાંત ક્ષેત્રવાદને પોષક શબ્દોનો ઉલ્લેખ કરી ગંભીર નુકસાન કરવાના હેતુ સાથે બેનર્સ લગાડવામાં આવ્યા છે. આ પોસ્ટર જાહેર મિલકત અને રિપ્રેઝેન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ તેમજ આઈપીસી કલમ 171H નો ભંગ છે. એટલું જ નહીં, બદ ઇરાદા સાથેનું બેનરનું ઠેર ઠેર લગાડવા સામે ત્વરિત કાયદાકીય પગલાં અત્યંત આવશ્યક છે. આ સમગ્ર મામલો એ વિપક્ષનું ફ્રસ્ટ્રેશન જ દેખાડે છે. 16 માર્ચે ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે, ત્યારથી આચારસંહિતા લાગુ પડી ગઈ છે. એટલે કોઈ પણ વસ્તુ જાહેરમાં તમારે જ્યારે પણ કોઈ પણ પોસ્ટર બેનર લગાડો તેમાં બેનરમાં એવી ભાષા પણ ન હોવી જોઈએ અને પ્રકાશન કરનાર લોકોનું પણ નામ હોવું જોઈએ. બેનરમાં આ કોઈ પણ પ્રકારનું નામ પણ પ્રદર્શન કરનાર લોકોનું નામ નથી અને એમાં જે ભાષા વાપરી છે એવું માનું છું કે બંધારણીય ભાષા નથી, લોકોને ઉશ્કેરનારી ભાષા છે અને સ્થાનિકવાદ અને પ્રાંતવાદને પોષનારી ભાષા છે. ભારતીય જનતા પાર્ટી સમગ્ર રાષ્ટ્રને સાથે લઈને ચાલનારી પાર્ટી છે. અહીંના પનોતા પુત્ર માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વારાણસી જઈને ચૂંટણી લડી શકતા હોય તો સૌરાષ્ટ્રના જ અને આપણા માનનીય ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા એ જે પોરબંદરના સૌરાષ્ટ્ર ઝોનના પ્રભારી રહી ચૂક્યા છે, અહીંયા પોરબંદરના એક એક કાર્યકર્તાને વ્યક્તિગત ઓળખે છે, કાર્યકર્તાઓના ઘરે અવારનવાર ભોજન લઈ ચૂક્યા છે. એ પાટીદાર સમાજના બહુ જ એક અડીખમ નેતા છે, બહુ મોટું વ્યક્તિત્વ ધરાવે છે. એમના સામે કોઈ પણ મુદ્દા ન હોય જેથી કરીને આ લોકોએ આવા ક્ષુલ્લક મુદ્દાઓ, આવા જેને કહેવાય ને કે તુચ્છ મુદ્દાઓ, આ એમની જે ઘટિયા માનસિકતા છે, આ વિપક્ષની ઘટિયા માનસિકતા દેખાડે છે. વિપક્ષ હાર સ્વીકારી ચૂક્યું છે, એની પાસે કોઈ પણ પ્રકારના મુદ્દા નથી, જેથી કરીને આવા વાહિયાત મુદ્દાઓ લઈને એ વાતાવરણમાં પોતાની જગ્યા બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. હજી તો ચૂંટણીની તૈયારીઓ પ્રારંભિક તબક્કામાં છે, ત્યારે હાર ભાળી ચૂકેલ વિરોધ પક્ષ આવી ગેરબંધારણીય હરકતો ચાલુ કરી ચૂંટણીના વાતાવરણને ડહોળવાના પ્રયત્નો કરે છે, જેને ભારતીય જનતા પાર્ટી કદાપી સહન નહીં કરે તેવું લોકસભા સીટ ચૂંટણી પ્રબંધન ટીમના વડા અને સંગઠન પ્રભારી પ્રદીપભાઈ ખીમાણી સહિતનાઓ દ્વારા જણાવાયું છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.